સક્સેસ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બંધારણ વિશે ચર્ચા કરવાની છે. અગાઉના લેક્ચરમાં આપણે આપણા બંધારણના રાષ્ટ્રીય પ્રતીક વિશે ચર્ચા કરી હતી. તો આ વખતે આપણે બંધારણના સ્ત્રોતો વિશે ચર્ચા કરવાની છે. એક વાક્ય એવું છે કે ભારતનું બંધારણ સંપૂર્ણ ભારતીય નથી. શું આ વિધાન સાચું છે? તો આ વિધાન સાચું છે. એનું કારણ છે કે ભારતનું બંધારણ બનાવ્યું ત્યારે જુદા જુદા 60 દેશનું અધ્યયન કરીને બનાવેલું હોવાથી અલગ અલગ દેશની ઇફેક્ટ ભારતના બંધારણમાં જોવા મળે છે. એટલે કે ભારતનું બંધારણ સંપૂર્ણ ભારતીય નથી. હવે આપણે ભારત શાસન અધિનિયમ 1935ની વાત કરીએ. હવે આપણે જોવાનું આજના લેક્ચરમાં એ છે કે આપણે કયા દેશમાંથી કઈ જોગવાઈ લીધેલી છે. તો ભારત શાસન અધિનિયમ એ આપણો અધિનિયમ છે જેમાંથી આપણું બંધારણ 2/3 ભાગનું લીધેલું છે. એટલે સૌથી વધારે પ્રભાવ ભારત શાસન અધિનિયમનો આપણા બંધારણમાં જોવા મળે છે. 2/3 ભાગનું બંધારણ આપણે ભારત શાસન અધિનિયમ 1935માંથી આપણા બંધારણમાં લીધેલ છે. એમાં આપણે સમાજતંત્ર, રાજ્યપાલનો હતો, ન્યાયપાલિકાની સત્તા, લોકસેવા આયોગ અને વહીવટી બાબતો રાજ્યનીતિને આધારે. હવે એક બાબત મિત્રો યાદ રાખવી કે ભારતના બંધારણમાં એક પણ જગ્યાએ સમાજતંત્ર શબ્દનો ઉલ્લેખ નથી. સમાજતંત્ર એટલે કે રાજ્ય પાસે રાજ્યની સત્તા રહેશે, કેન્દ્ર પાસે કેન્દ્રની સત્તા રહેશે. રાજ્યપાલનો હોદ્દો અનુચ્છેદ 153માં આપેલો છે. પરંતુ એમ પૂછાય કે રાજ્યપાલના પદની નિમણૂક અનુચ્છેદ 155માં થાય છે. બધાને ખબર હોય કે રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા અનુચ્છેદ 155 મુજબ થાય છે, જ્યારે રાજ્યપાલનો હોદ્દો અનુચ્છેદ 153માં આપેલ છે. એવી જ રીતે આ લોકસેવા જે આયોગ છે, લોકસેવા આયોગ, એની જોગવાઈ અનુચ્છેદ 315માં છે. લોકસેવા આયોગ અને રાજ્ય સેવા આયોગ બંનેની જોગવાઈ અનુચ્છેદ 315માં છે, પરંતુ બંનેની નિમણૂક અનુચ્છેદ 316માં થાય છે. એના સભ્યોની નિમણૂક. હવે આપણે બ્રિટન દેશના બંધારણની વાત કરીએ તો એમાંથી આપણે સંસદીય શાસન પ્રણાલી લીધેલી છે. કાયદાનું શાસન, કાયદો બનાવવાની પદ્ધતિ અને દ્વિગૃહી સંસદ આપણે બ્રિટન દેશના બંધારણમાંથી લીધેલ છે. તો મિત્રો આપણે યાદ કરીએ, કાયદાનું શાસન એક સિદ્ધાંત છે જે બ્રિટન દેશના બંધારણમાંથી આપણે લીધેલ છે. હવે કાયદાનું શાસનના સિદ્ધાંત અનુરૂપ આપણે કાયદા સમક્ષ સૌને સમાનતા એ સિદ્ધાંત ગ્રહણ કરેલ છે. ભારતના બંધારણ અનુચ્છેદ 14 છે એ બે દેશના બંધારણમાંથી લીધેલો છે. એક તો આપણે બ્રિટનમાંથી લીધેલો છે અને એક અમેરિકામાંથી. એક્ઝામમાં પ્રશ્ન એમ પૂછાઈ જાય કે ભારત આપણું બંધારણ છે એનો કયો એવો અનુચ્છેદ છે જે બે અલગ અલગ દેશના બંધારણમાંથી લીધેલ છે. તો એવો એકમાત્ર અનુચ્છેદ 14 છે જેનો પાર્ટ 1 એ આપણે બ્રિટનમાંથી અને પાર્ટ 2 એ આપણે અમેરિકામાંથી. એટલે કે કાયદા સમક્ષ સૌને સમાનતા અને સૌને સમાન રક્ષણ એ આપણે અમેરિકા, અને કાયદા સમક્ષ સૌને સમાનતા એ આપણે બ્રિટનમાંથી લીધેલ છે. ભૂલ ન પડે. સૌને કાયદા સમક્ષ સમાનતા પૂછે તો બ્રિટન, અને સૌને સમાન રક્ષણ પૂછે તો અમેરિકા. હવે દ્વિગૃહી સંસદ એટલે સંસદના બે ગૃહ. આપણે અત્યારે હાલમાં બે ગૃહ છે, એક રાજ્યસભા છે અને એક લોકસભા છે. આ સંસદના બે ગૃહો છે. આની આપણે થોડીક ચર્ચા કરીએ તો આ જે રાજ્યસભા છે અને લોકસભા, આ બે વિશે આપણે ચર્ચા કરીએ તો રાજ્યસભાનું 1954 સુધી નામ અલગ હતું અને લોકસભાનું આ બંનેનું 1954 સુધી નામ અલગ અલગ હતા. રાજ્યસભાને ત્યારે રાજ્ય પરિષદ તરીકે ઓળખાતી 1954 સુધી, અને લોકસભાને જનતા સદન તરીકે ઓળખાતું. 1954 પછી આપણે રાજ્ય પરિષદનું રાજ્યસભા નામ કર્યું અને જનતા સદનનું લોકસભા નામ કર્યું. એટલે કદાચ એક્ઝામમાં એમ પ્રશ્ન પૂછાય જાય કે જનતા સદન એ કયું ગૃહ છે, તો એ બીજું ગૃહ એટલે કે નીચલું ગૃહ કહેવી, એને આપણે જનતા સદન કહેવી. જનતા સદન એટલે લોકસભા. એક્ઝામમાં કન્ફ્યુઝ કરવા તમને પૂછીએ કે રાજ્ય પરિષદ એ સંસદનું કયું ગૃહ છે, તો રાજ્ય પરિષદ એ સંસદનું ઉપલું ગૃહ છે. એટલે આપણે કન્ફ્યુઝ ન થવું. હવે આપણે બ્રિટન દેશના બંધારણની વાત કરીએ તો તેમાંથી આપણે રીટની જોગવાઈ લીધેલી છે. તો ભારતના બંધારણમાં ટોટલ 5 પ્રકારની રીટ છે. રીટ કોણ બહાર પાડી શકે? તો રીટ સુપ્રીમ કોર્ટ બહાર પાડી શકે અને હાઈકોર્ટ બહાર પાડી શકે. ભૂલથી પણ રાષ્ટ્રપતિ ટીક ન કરવું, કારણ કે રીટ બહાર પાડવાની સત્તા સુપ્રીમ કોર્ટ પાસે અને હાઈકોર્ટ પાસે છે. સુપ્રીમ કોર્ટ છે અનુચ્છેદ 32 મુજબ રીટ જાહેર કરી શકે અને હાઈકોર્ટ છે અનુચ્છેદ 226 મુજબ રીટ જાહેર કરી શકે. પછી આપણે બ્રિટનમાંથી સંસદીય શાસન પ્રણાલી, રાષ્ટ્રપતિની બંધારણીય સ્થિતિ અને સૌથી વધુ મત તે જીતે. માનો કે કોઈ વિધાનસભાની ચૂંટણીમાં ઊભો છે. હવે એના પક્ષમાં જે ઉમેદવાર ઊભો છે એ ઉમેદવારને સૌથી વધારે મત મળશે તે જીતશે. એ બાબત આપણે બ્રિટનના બંધારણમાંથી લીધેલ છે. એકલ નાગરિકત્વ એ પણ આપણે બ્રિટનના બંધારણમાંથી લીધેલ છે. તો આપણે નાગરિકતાનો
આપણા બંધારણમાં ભાગ 2 છે. નાગરિકતા કયા ભાગમાં છે? તો નાગરિકતા બીજા ભાગમાં આપેલ છે. રેડી? હવે નાગરિકતા ભાગ 2માં અનુચ્છેદ 5 થી લઈને 11 સુધી છે. હવે આપણે આને અલગ સ્લાઇડમાં સમજીએ તો સારું. હવે નાગરિકતા વિશે આપણે ચર્ચા કરીએ તો બંધારણનો ભાગ 2 એ નાગરિકતાનો ઉલ્લેખ કરે છે. શેનો? નાગરિકતાનો. હવે એમાં 5 થી લઈને 11 સુધી નાગરિકતા વિશેની જોગવાઈ છે. એમાં અનુચ્છેદ 9 એ સ્પષ્ટ કરે છે કે ભારતના ક્ષેત્રફળની અંદર વસવાટ કરનાર કોઈપણ વ્યક્તિ એ ભારતીય ગણાશે જો તેની પાસે ભારતનું નાગરિકત્વ હશે તો. અને જ્યારે તમે બીજા દેશનું નાગરિકત્વ સ્વીકારો છો ત્યારે તમારું ભારતીય નાગરિકત્વ આપોઆપ રદ થઈ જાય છે. એ પણ ખાસ ધ્યાન રાખો. ભારતનું બંધારણ કોઈ પણ વ્યક્તિને દ્વિનાગરિકતા સ્વીકારવાનું અધિકાર આપતો નથી. એ આપણે યાદ રાખવું. હવે આપણે ચર્ચા કરીએ બ્રિટન દેશના બંધારણની. તો એમાં આપણે એકલ નાગરિકતા, પછી આપણે જોઈએ કેબિનેટ પદ્ધતિ અને અંત્યાધિક વીટો. તો આ જે અંત્યાધિક વીટો છે એ આપણે બ્રિટન દેશના બંધારણમાંથી લીધેલ છે. આપણે લાસ્ટમાં ત્રણેય વીટો વિશે વિસ્તૃતમાં ચર્ચા કરીશું. હવે આપણે અમેરિકાની વાત કરીએ તો આપણે અમેરિકાના બંધારણમાંથી કઈ કઈ બાબત ગ્રહણ કરેલી છે તે વિશે જાણકારી મેળવીએ. તો અમેરિકાના બંધારણમાંથી આપણે આમુખનો સ્ત્રોત ગ્રહણ કરેલ છે. આને પણ આપણે અલગ સ્લાઇડમાં સમજીએ તો સારું રહેશે. હવે આમુખનો સ્ત્રોત પૂછે તો આવશે અમેરિકા. પણ એક્ઝામમાં એમ ક્વેશ્ચન પૂછાય કે આમુખની ભાષા, તો એ આપણે ઓસ્ટ્રેલિયામાંથી ગ્રહણ કરેલ છે. ક્યાંથી? ઓસ્ટ્રેલિયાની જોગવાઈમાંથી આપણે લીધેલ છે. એટલે કન્ફ્યુઝ ન થવું. આમુખનો સ્ત્રોત તો અમેરિકા, આમુખની ભાષા તો ઓસ્ટ્રેલિયા. મગજમાં ફિટ કરી દેવાનું કે આમુખનો સ્ત્રોત પૂછ્યો છે, હા તો અમેરિકા ટીક કરવાનું, નહીં કે ઓસ્ટ્રેલિયા. અને ભાષા પૂછી હોય તો ઓસ્ટ્રેલિયા ટીક કરવાનું. એટલે એટલું યાદ રાખવાનું. હવે આપણે આમુખ વિશે ટૂંકમાં થોડીક ચર્ચા કરીએ તો ભારતના બંધારણની શરૂઆત આમુખથી થાય છે. હવે એમ પૂછાય કે આપણો આમુખની રચના કોને કરી? તો BN રાવે ભારતના બંધારણના આમુખની રચના કરેલ છે. તો આ BN રાવ છે એની બંધારણના આમુખની રચના કરેલ છે. તો હવે આમુખ છે એ ક્યારે સંસદમાં રજૂ થયું? તો 13 ડિસેમ્બર 1946ના રોજ રજૂ થયું. હવે એક્ઝામમાં જે પ્રશ્ન કાઢનારો હોય કદાચ એમ પૂછે કે ભારતના બંધારણનું આમુખ બંધારણ સભામાં ક્યારે રજૂ થયું? તો પહેલી બંધારણ સભા, બીજી બંધારણ સભા, ત્રીજી બંધારણ સભા કે એક પણ નહીં? તો એમાં ત્રીજી બંધારણ સભા ટીક કરવાનું. કારણ કે ભારતના આપણી બંધારણ સભા છે 13 ડિસેમ્બર 1946ના રોજ આપણી ત્રીજી બંધારણ સભા મળી હતી. એટલે આપણે એમાં કન્ફ્યુઝ ન થવું. અને બંધારણમાં ફક્ત એક જ વાર સુધારો થયેલો છે. કેટલી વાર? ફક્ત એક જ વાર. એ પણ યાદ રાખો. અને સુધારો કઈ સાલમાં થયો તો કમેન્ટમાં જણાવવું. હવે આપણે મૂળભૂત અધિકાર વિશે વાત કરવાની છે. તો શું ભારતના બંધારણમાં મૂળભૂત અધિકારો પહેલેથી હતા? તો હા, બંધારણમાં મૂળભૂત અધિકાર છે એ આપણે બંધારણની શરૂઆતથી હતા. અને બંધારણમાં મૂળભૂત અધિકાર એ ભાગ 3માં આપેલ છે. અને આને આપણે બંધારણનો મેગ્ના કાર્ટા તરીકે ઓળખવીશું. મેગ્ના કાર્ટા લખી લેવું પુસ્તકમાં કે કયા ભાગને મેગ્ના કાર્ટા તરીકે ઓળખવામાં આવે છે. તો બંધારણનો ભાગ નંબર 3ને મેગ્ના કાર્ટા તરીકે ઓળખવામાં આવે છે. તેમાં અનુચ્છેદ 12 થી લઈને 35 સુધી છે. આ અનુચ્છેદમાં ભારતીયોના મૂળભૂત અધિકારોની વાત કરવામાં આવેલી છે. એટલે કે ભારતના નાગરિકને જે પણ અધિકાર મળે છે એમાં કયા અધિકાર મૂળભૂત છે તેની વાત અનુચ્છેદ 12 થી 35માં કરવામાં આવી છે. ભાગ 3માં કરવામાં આવી છે. પહેલાં કુલ 6 મૂળભૂત અધિકાર હતા. કુલ 7 મૂળભૂત અધિકાર હતા. પણ એક અધિકાર છે એને રદ કરવામાં આવ્યો. હાલમાં 6 અધિકાર છે. તો કયા અધિકારને રદ કરવામાં આવેલો છે, કયા બંધારણીય સુધારા દ્વારા રદ કરવામાં આવ્યો છે એ કમેન્ટમાં જણાવવું. પછી ઉપરાષ્ટ્રપતિનું પદ અને રાષ્ટ્રપતિનું પદ બંને અમેરિકામાંથી લેવામાં આવ્યું છે. તો આપણને ખ્યાલ હોવી જોઈએ કે રાષ્ટ્રપતિનું પદ અનુચ્છેદ 52 મુજબ છે, જ્યારે ઉપરાષ્ટ્રપતિનું પદ અનુચ્છેદ 63 મુજબ છે. રાષ્ટ્રપતિની ચૂંટણી અનુચ્છેદ 54 મુજબ છે, જ્યારે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી અનુચ્છેદ 66 મુજબ છે. અનુચ્છેદ 66 મુજબ. એટલે યાદ રાખવું કે રાષ્ટ્રપતિનું પદ અનુચ્છેદ 52, ઉપરાષ્ટ્રપતિનું પદ અનુચ્છેદ 63, રાષ્ટ્રપતિની ચૂંટણી અનુચ્છેદ 54, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી અનુચ્છેદ 66. આમાં કન્ફ્યુઝ નહીં થવાનું. એક્ઝામમાં એમ પ્રશ્ન પૂછાય કે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેના પદની જોગવાઈ કયા દેશના બંધારણમાંથી લીધેલ છે? તો અમેરિકામાંથી. તો જેની સ્થિતિ આપણે અમેરિકામાંથી લીધી હોય તો તેની હટાવવાની પદ્ધતિ પણ આપણે અમેરિકામાંથી લીધેલી છે. યાદ રાખવું, ઉપરાષ્ટ્રપતિના પદને હટાવવાની કોઈ પણ પ્રકારની જોગવાઈ નથી. ફક્ત
નું પદ છે એને મહાભિયોગ દ્વારા હટાવી શકાય છે. એટલે કે રાષ્ટ્રપતિને હટાવવા માટે મહાભિયોગની પ્રક્રિયા આપણે અમેરિકાના બંધારણમાંથી લીધેલ છે. હવે યાદ રાખવું, અનુચ્છેદ 61 જેમાં મહાભિયોગની વાત છે, ભારતનું બંધારણ સ્પષ્ટ કરે છે કે મહાભિયોગ ફક્ત રાષ્ટ્રપતિના પદ પર જ થઈ શકે, અન્ય કોઈ પણ પ્રકારના પદ ઉપર નહીં. અનુચ્છેદ 61 એ બાબત સ્પષ્ટ કરે છે. હવે ઘણી બુકમાં એમ કહે છે કે સુપ્રીમ કોર્ટના અધ્યક્ષ, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ હોય, હાઈકોર્ટના ન્યાયાધીશ હોય, કેગ હોય, ચૂંટણી પંચના અધ્યક્ષ હોય, આ બધાને આપણે મહાભિયોગ દ્વારા હટાવી શકીએ છીએ નહીં. અનુચ્છેદ 124 અનુચ્છેદ 124નો ક્લોઝ 4માં સ્પષ્ટ છે કે સુપ્રીમ કોર્ટના અધ્યક્ષ, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ, હાઈકોર્ટના ન્યાયાધીશ, કેગ, ચૂંટણી પંચના અધ્યક્ષ, આ બધાને હટાવવા માટે મહાભિયોગ જેવી પ્રક્રિયા છે જે અનુચ્છેદ 124ની ક્લોઝ 4માં આપેલ છે. જ્યારે મહાભિયોગ પ્રક્રિયા અનુચ્છેદ 61માં આપેલ છે. એ આપણે ખાસ ધ્યાન રાખવું. ન્યાયપાલિકાની સ્વતંત્રતા, આને રિલેટેડ અનુચ્છેદ 50મા અનુચ્છેદમાં એમ વાત કરેલ છે કે કારોબારીથી ન્યાયતંત્રને સ્વતંત્ર રહેશે. એ કયા અનુચ્છેદમાં છે? તો અનુચ્છેદ 50માં છે. જે બી વીટો, જે આપણે અમેરિકાના બંધારણમાંથી લીધેલ છે, વીટો વિશે આપણે લાસ્ટમાં ચર્ચા કરીશું. આપણે અગાઉ વાત કરી કે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના અધ્યક્ષને ન્યાયાધીશને પોતાના પદ પરથી દૂર કરવા હોય તો મહાભિયોગ જેવી પ્રક્રિયા છે, નહીં કે મહાભિયોગ. અનુચ્છેદ 124નો ક્લોઝ 4માં આપેલ છે કે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ હોય, હાઈકોર્ટના ન્યાયાધીશને પોતાના પદ પરથી દૂર કરવા હોય તો અનુચ્છેદ 124ની ક્લોઝ 4 પ્રમાણે મહાભિયોગ જેવી પ્રક્રિયા કરવામાં આવે છે, નહીં કે મહાભિયોગ. અનુચ્છેદ 61 સ્પષ્ટ કરે છે કે મહાભિયોગ ફક્ત રાષ્ટ્રપતિના પદ પર જ થાય છે. હવે આપણે રાષ્ટ્રપતિનું મહાભિયોગ જોઈ લીધું. હવે આપણે જોવાનું છે ન્યાય પુનઃ અવલોકન. હવે ન્યાય પુનઃ અવલોકન એટલે શું? કે માનો કે રાજ્યસભા દ્વારા કોઈ ખરડા મંજૂર થયા બાદ, પસાર થયા બાદ લોકસભામાં જાય છે. લોકસભામાંથી પસાર થયા બાદ રાષ્ટ્રપતિ પાસે સહી કરવા માટે આવે છે. રાષ્ટ્રપતિ તે ખરડાની ઉપર સહી કરી તેને એક કાયદો બનાવે છે. હવે કાયદો બની ગયા પછી સુપ્રીમ કોર્ટને એમ લાગે કે આ ખરડા ઉપર એકવાર વિચાર વિમર્શ કરવા જેમ છે, તો એની ઉપર એ કાયદાની ઉપર એ પોતાનો મંતવ્ય રજૂ કરી શકે છે. અને સુપ્રીમ કોર્ટ પોતે લીધેલા નિર્ણયો હોય એનું પણ પુનઃ અવલોકન કરી શકે છે. એ યાદ રાખવું. એટલે કે સુપ્રીમ કોર્ટ પોતે જે નિર્ણય ચુકાદા આપેલા હોય તેની ઉપર પણ બીજી વાર વિચારણા કરી શકે છે. રાષ્ટ્રપતિ સર્વોચ્ચ સેનાપતિ. હવે જનહિત અરજી, જેને આપણે પીલ કહેવી છે, પબ્લિક, જેને આપણે પીલ કહેવી છે. હવે જનહિત અરજી છે, જનહિત અરજી, જેનો ખ્યાલ આપણે અમેરિકાના બંધારણમાંથી લીધેલ છે. હવે એમ કોઈ પ્રશ્ન પૂછાય જાય કે જનહિત અરજીના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? આ એક્ઝામમાં ઘણીવાર પ્રશ્ન પૂછાઈ ગયો છે. તો પીએન ભગવતીને આપણે જનહિતના પિતા તરીકે ઓળખીએ છીએ. શું નામ છે? પીએન ભગવતી, જેને આપણે જનહિતના પિતા તરીકે ઓળખીએ છીએ. આના દ્વારા જનહિતની અરજીની શરૂઆત થઈ હતી. તો આપણે જોઈએ તો અમેરિકાના બંધારણમાંથી અમુકની ભાષા, મૂળભૂત અધિકારો, રાષ્ટ્રપતિનો હોદ્દો, ન્યાયપાલિકાની સ્વતંત્રતા, જે બી વીટો, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશને પોતાના પદ પરથી દૂર કરવા, રાષ્ટ્રપતિ પર મહાભિયોગ, ન્યાય પુનઃ અવલોકન, રાષ્ટ્રપતિ સર્વોચ્ચ સેનાપતિ, જનહિત અરજી, આ તમામ બાબતો આપણે અમેરિકાના બંધારણમાંથી સ્વીકારેલ છે. હવે આપણે આયર્લેન્ડના બંધારણની વાત કરીએ તો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપણે આયર્લેન્ડના બંધારણમાંથી સ્વીકારેલ છે. તો મિત્રો, આપણને ખ્યાલ હોવો જોઈએ કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ બંધારણના ભાગ નંબર 4માં આપેલા છે. કયા ભાગમાં આપેલા છે? ભાગ નંબર 4માં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપેલા છે, જેમાં અનુચ્છેદ 36થી લઈને 51 સુધીના અનુચ્છેદ આપેલા છે. હવે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એને બંધારણમાં કઈ સમિતિ દ્વારા એડ કરવામાં આવ્યા હતા? કઈ સમિતિની ભલામણ દ્વારા? તો તેજ બહાદુર સપ્રુ. હવે આને અગાઉ આપણે જોયું, આ મૂળભૂત અધિકારો અમેરિકાના બંધારણમાંથી લીધેલા છે. આને પણ 1945માં તેજ બહાદુર સપ્રુ છે, તેજ બહાદુર સપ્રુ, તેની આ સમિતિ હતી કે જેની ભલામણ કરી હતી કે આપણે બંધારણમાં મૂળભૂત અધિકારોને સ્થાન આપવું જોઈએ. એટલે આ ભલામણથી, આ સમિતિની ભલામણથી મૂળભૂત અધિકારો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો બંનેને બંધારણમાં સ્થાન આપેલું છે. ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે ભાગ 3 અને ભાગ 4 એડ કરવા માટે કઈ સમિતિ એ ભલામણ કરી હતી? તો
તેજ બહાદુર ચપરુ સમિતિએ ભલામણ કરેલી હતી. હવે આપણે રાજ્યસભામાં નિમાયેલા સભ્યો અને રાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રક્રિયા આ બંને આયર્લેન્ડના બંધારણમાંથી લીધેલ છે. હવે આપણે વાત કરી હતી રાજ્યસભા વખતે કે રાષ્ટ્રપતિ છે એ 12 સભ્યોની નિમણૂક રાજ્યસભામાં કરે છે. અનુચ્છેદ 80 મુજબ રાજ્યસભામાં 12 સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. હવે આ 12 સભ્યો છે એ 5 ક્ષેત્રના નિષ્ણાંત હોય. કયા 5 ક્ષેત્ર? કલા, સાહિત્ય, વિજ્ઞાન, શિક્ષણ અને રમતગમત ક્ષેત્રના નિષ્ણાંત હોય એવા 12 સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ રાજ્યસભામાં કરે છે. હવે આપણે યાદ રાખીએ કે આયર્લેન્ડના બંધારણમાંથી આપણે કઈ કઈ જોગવાઈ લીધી? તો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, રાજ્યસભામાં નિમાયેલા સભ્યો અને રાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રક્રિયા. રાજ્યસભામાં કેટલા સભ્યો નિમાયેલા હોય? તો 12 સભ્યો. આ સભ્યોની નિમણૂક કોણ કરે? તો રાષ્ટ્રપતિ કરે છે. રાષ્ટ્રપતિ કયા અનુચ્છેદ મુજબ નિમણૂક કરે? 80 મુજબ નિમણૂક કરે છે. હવે આપણે કેનેડા દેશના બંધારણની વાત કરીએ તો સશક્ત કેન્દ્ર સાથે સમયતંત્ર રાજ્યપાલની કેન્દ્ર દ્વારા નિમણૂક. અગાઉ આપણે જોયું કે રાજ્યપાલનો હોદ્દો અનુચ્છેદ 155માં હતો. હવે આપણે વાત ત્યારે કરી હતી કે રાજ્યપાલનો હોદ્દો અનુચ્છેદ 153માં છે અને રાજ્યપાલના નિમણૂક અનુચ્છેદ 155માં છે. પરંતુ આ નિમણૂક કોના દ્વારા થાય? તો કેન્દ્ર દ્વારા થાય. કેન્દ્રમાં કોના દ્વારા થાય? તો રાષ્ટ્રપતિ દ્વારા. એટલે યાદ રાખવાનું આપણે ટૂંકમાં કે રાજ્યપાલની કેન્દ્ર દ્વારા નિમણૂક કેનેડાના બંધારણમાંથી લીધેલ છે. હવે સરળતા ખાતર આપણે યાદ રાખવી કે કેનેડા અને કેન્દ્ર આ રીતે યાદ રાખવી. તો કેનેડાનો કે અને કેન્દ્રનો કે આ બંનેથી આપણે સરળતાથી યાદ રહી જાય કે રાજ્યપાલની કેન્દ્ર દ્વારા નિમણૂક તો કેનેડાનું બંધારણ. હવે આપણને એ યાદ હોવું જોઈએ કે રાજ્યપાલની નિમણૂક કયા અનુચ્છેદ મુજબ થાય? તો 155 મુજબ. કોના દ્વારા થાય? તો રાષ્ટ્રપતિ દ્વારા થાય છે. કેન્દ્ર પાસે અવશિષ્ટ સત્તાઓ. તો આની વિશે આપણે વાત કરીએ તો કેન્દ્ર પાસે અવશિષ્ટ સત્તા રહેલી છે. કઈ બાબતે? માનો કે સંસદના બંને ગૃહ દ્વારા કોઈ પણ ખરડો પસાર થયા બાદ રાષ્ટ્રપતિ દ્વારા એની ઉપર સહી કર્યા બાદ એ ખરડો સંપૂર્ણ ભારત દેશના તમામ રાજ્યમાં લાગુ પડશે. કોઈ રાજ્ય એને વિરોધ કરે તો રાષ્ટ્રપતિ આર્ટિકલ 365 મુજબ ત્યાં બંધારણીય કટોકટી અથવા રાષ્ટ્રપતિ શાસન લાગુ પાડી શકે છે. આ કેન્દ્ર પાસે અવશિષ્ટ સત્તા છે જેનો લાભ લઈ સંસદના બંને ગૃહો કોઈ પણ ખરડો પસાર કરે અને રાષ્ટ્રપતિ એની પર સહી કરે તો તે લાગુ પડે છે તે તમામ રાજ્ય પર લાગુ પડે છે અને કોઈ પણ રાજ્ય તેનો ઇનકાર કરે તો ત્યાં આર્ટિકલ 365 પ્રમાણે રાષ્ટ્રપતિ શાસન લાગુ પડે છે. હવે સુપ્રીમ કોર્ટનું સલાહકારી ક્ષેત્ર. તો સુપ્રીમ કોર્ટ અનુચ્છેદ 143 મુજબ સલાહકારી ક્ષેત્ર ધરાવે છે. એટલે કઈ રીતે? તો જ્યારે સરકાર અથવા તો મંત્રી પરિષદ હોય એને કોઈ પણ બાબતે સલાહ જોવે તો એ સીધા સુપ્રીમ કોર્ટ પાસે જશે નહીં, પરંતુ એ રાષ્ટ્રપતિને કહેશે અને રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટને કહેશે. અનુચ્છેદ 143 મુજબ સુપ્રીમ કોર્ટ છે રાષ્ટ્રપતિને સલાહ આપે છે. રાષ્ટ્રપતિ આ સલાહ માનવા બંધાયેલા નથી. તેવી જ રીતે સુપ્રીમ કોર્ટ પણ સલાહ આપવા બંધાયેલ નથી. જો તેને યોગ્ય લાગે તો તે સલાહ આપશે અને આપેલી સલાહ જો રાષ્ટ્રપતિને યોગ્ય લાગશે તો તે માનશે. એટલે આપણે એટલું જ યાદ રાખવાનું કે સુપ્રીમ કોર્ટનું સલાહકારી ક્ષેત્ર અનુચ્છેદ 143માં છે જે આપણે કેનેડાના બંધારણમાંથી લીધેલ છે. સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રપતિને સલાહ આપવા માટે બંધાયેલ નથી અને રાષ્ટ્રપતિ આપેલ સલાહ માનવા બંધાયેલા નથી. રાજ્યપાલની કેન્દ્ર દ્વારા નિમણૂક આપણે આગળ વાત કરી. આર્ટિકલ 155 મુજબ રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. આર્ટિકલ 153માં રાજ્યપાલના હોદ્દાની વાત કરેલી છે. આપણે આગળ વાત કરીએ ઓસ્ટ્રેલિયા દેશનું બંધારણ. હવે એમાંથી આપણે બે વસ્તુ યાદ રાખવાની, એક સંયુક્ત બેઠક અને સંયુક્ત યાદી. સમવર્તી યાદી છે એને આપણે સંયુક્ત યાદી પણ કહીએ છીએ. કઈ યાદી? સંયુક્ત યાદી. સમવર્તી યાદી એટલે સંયુક્ત યાદી અને સંયુક્ત બેઠક. તો આપણે એ બાબત પર ચર્ચા કરીએ. સંયુક્ત બેઠક પર અનુચ્છેદ 108 મુજબ સંયુક્ત બેઠક બોલાવવામાં આવે છે. હવે સંયુક્ત બેઠક ક્યારે બોલાવી? જ્યારે સામાન્ય ખરડો હોય એ એક લોકસભામાંથી પસાર થયો હોય અને રાજ્યસભામાં જાય અને રાજ્યસભા એમાં કોઈ પણ પ્રકારની ભલામણ કરે અને એ લોકસભા ન માને, મતલબમાં બંને ગૃહ વચ્ચે તકરાર થાય ત્યારે બંને ગૃહની સંયુક્ત બેઠક બોલાવવામાં આવે છે. તો આપણે એ બાબત અહીંયા સ્પષ્ટ કરીએ છીએ કે નાણાં ખરડો અને બંધારણીય સુધારા ખરડામાં સંયુક્ત બેઠકની જોગવાઈ નથી. સ્પષ્ટ કરીએ છીએ કે નાણાં ખરડો અને બંધારણીય સુધારા ખરડામાં સંયુક્ત બેઠકની જોગવાઈ નથી. ફક્ત સામાન્ય ખરડામાં જ સંયુક્ત બેઠકની જોગવાઈ છે અને રાજ્યમાં જે વિધાનમંડળ હોય છે એમાં કોઈ પણ ખરડા બાબતે સંયુક્ત બેઠકની જોગવાઈ નથી. રાજ્યમાં વિધાનમંડળ હોય છે તેમાં
કોઈપણ ખરડા બાબતે સંયુક્ત બેઠકની જોગવાઈ નથી. આ હું 2 વાર એટલે બોલું છું કે તમને યાદ રહી જાય અને નોટ ડાઉન કરી લેજો. આ એક્ઝામમાં પ્રશ્ન પૂછાયો છે કે શું રાજ્યોમાં સંયુક્ત બેઠકની જોગવાઈ છે? તો નથી. રાજ્યની વિધાનમંડળમાં સંયુક્ત બેઠકની જોગવાઈ નથી. અને કેન્દ્રમાં કયા ખરડા બાબતે સંયુક્ત બેઠકની જોગવાઈ છે? તો ફક્ત સામાન્ય ખરડા બાબતે 108 મુજબ સંયુક્ત બેઠક બોલાવી શકાય છે. પરંતુ નાણાં ખરડો હોય કે બંધારણીય સુધારો ખરડો હોય તો એમાં સંયુક્ત બેઠક બોલાવી શકાતી નથી. હવે આપણે યાદ રાખવી કે 108 મુજબ સંયુક્ત બેઠક બોલાવવામાં આવે છે. એના અધ્યક્ષ કોણ હશે? તો લોકસભાના અધ્યક્ષ હોય એ એના અધ્યક્ષ સ્થાન ગ્રહણ કરશે સંયુક્ત બેઠકનું. પરંતુ તે દિવસે જો લોકસભાના અધ્યક્ષ ગેરહાજર હોય તો લોકસભાના ઉપાધ્યક્ષ પદ ગ્રહણ કરશે. જો તે દિવસે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બંને ગેરહાજર હોય તો રાજ્યસભાના ઉપસભાપતિ તે પદ ગ્રહણ કરશે. એનું કારણ એ છે કે રાજ્યસભાના સભાપતિ એ ઉપરાષ્ટ્રપતિ હોવાથી એ પદ ગ્રહણ કરશે નહીં. એટલે આપણે યાદ આ રીતે રાખીએ કે જો જ્યારે સંયુક્ત બેઠક અનુસાર 108 મુજબ બોલાવવામાં આવે છે ત્યારે તેનું અધ્યક્ષ સ્થાન લોકસભાના અધ્યક્ષ કરશે. એ ગેરહાજર હોય તો ઉપસભાપતિ કરશે, ઉપાધ્યક્ષ કરશે. એ ગેરહાજર હોય તો ઉપસભાપતિ કરશે. અને એ ગેરહાજર હોય તો જે વરિષ્ઠ સદસ્ય છે એને અધ્યક્ષ સ્થાન કરશે. હવે આપણે ઓસ્ટ્રેલિયા બંધારણની વાત કરીએ તો સંયુક્ત યાદી અને સંયુક્ત બેઠક વિશે ચર્ચા કરી. વેપાર અને વાણિજ્યની સ્વતંત્રતા, આમુખની ભાષાનો સ્ત્રોત, જે આપણે અગાઉ અમેરિકાના બંધારણની ચર્ચા કરતા હતા ત્યારે વાત કરી હતી કે આમુખનો સ્ત્રોત અમેરિકા અને આમુખની ભાષાનો સ્ત્રોત પૂછે તો ઓસ્ટ્રેલિયા. કેન્દ્ર અને રાજ્યનો સંબંધ ઓસ્ટ્રેલિયા. સંવર્તી યાદી, સંયુક્ત યાદી, વેપાર વાણિજ્યની સ્વતંત્રતા, કેન્દ્ર રાજ્યનો સંબંધ અને આમુખનો સ્ત્રોત, એટલી બાબતો આપણે ઓસ્ટ્રેલિયા દેશના બંધારણમાંથી લીધેલી છે. હવે ફ્રાન્સ દેશ. તો ફ્રાન્સ દેશમાંથી આપણે ગણતંત્ર, સમાનતા, સ્વતંત્રતા અને બંધુત્વ આટલા બાબત લીધેલી છે. તો હવે આપણે ગણતંત્ર એટલે શું? કે પહેલાં એવું હતું કે રાજાનો પુત્ર રાજા બનતો, પણ અત્યારે કેવું છે કે રાષ્ટ્રપતિ બનવું હોય તો ચૂંટણી થાય, પછી પરોક્ષ હોય કે પ્રત્યક્ષ હોય એ નહીં, પરંતુ એ ચૂંટણીથી ચૂંટાતું પદ છે. એટલે કે અહીંયા રાજાનો છોકરો રાજા, એમ જ રાષ્ટ્રપતિનો છોકરો રાષ્ટ્રપતિ બનતો નથી, પરંતુ તે પદ ચૂંટણીથી ચૂંટાતું હોવાથી આપણો દેશ ગણતંત્ર દેશ છે. સમાનતા, સ્વતંત્રતા અને બંધુત્વ આ 4 બાબત આપણે ફ્રાન્સ દેશના બંધારણમાંથી લીધેલ છે. અને એક નોટ ડાઉન કરો, નિલમકારી વીટો પણ આપણે ફ્રાન્સ દેશના બંધારણમાંથી લીધેલો છે. તો આપણે યાદ રાખવું, ગણતંત્ર, સમાનતા, સ્વતંત્રતા, બંધુત્વ અને નિલમકારી વીટો આપણે ફ્રાન્સ દેશના બંધારણમાંથી લીધેલ છે. સમાનતા એટલે સૌને સમાન અધિકાર મળે, સમાનતા કહેવાય. સ્વતંત્રતા એટલે આપણને બંધારણમાં 19માં જે સ્વતંત્રતા આપી છે એ પ્રમાણે સ્વતંત્રતા મળે છે. બંધુત્વ એટલે ભાઈચારો. અને હવે આપણે વીટોની વાત કરીએ તો આપણે એક અલગ સ્લાઇડમાં સમજીએ કે આપણને કઈ રીતે વીટો અને અધિકારો મળે છે. આપણને તો નહીં, પરંતુ રાષ્ટ્રપતિ વીટો બહાર પાડી શકે છે અનુચ્છેદ 111 મુજબ. તો 3 વીટો છે, એક ઐતિહાસિક વીટો છે, એક નિલંબનકારી વીટો છે અને એક જેબી વીટો છે. તો આપણે કયા દેશમાંથી લીધેલો છે? તો સરળતા ખાતર યાદ રાખવી તો આ એ બી અહીંયા યાદ રાખવાનું, અહીંયા જે એ યાદ રાખવાનું અને અહીંયા એન એફ યાદ રાખવાનું. આ એક સૂત્ર છે, એ બી જા એન એફ. હું યાદ રાખવાનું, એ બી જા એન એફ. એ બીમાં એ એટલે ઐતિહાસિક વીટો, બી એટલે બ્રિટનમાંથી લીધેલ છે. આ શોર્ટકટ છે. એ એટલે ઐતિહાસિક વીટો છે, બી એટલે બ્રિટનમાંથી લીધેલો છે. પહેલો અક્ષર હશે એ વિટાનો હશે, બીજો અક્ષર હશે એ દેશનો હશે. હવે જામાં જે એક પ્રિન્ટ મિસ્ટેક છે અહીંયા, એ બી પછી એન એફ અને જે એ બી એટલે એ બી એટલે ઐતિહાસિક વીટો અને બી એટલે બ્રિટનમાંથી લીધેલો છે, બ્રિટનમાંથી. હવે એન એટલે નિલંબનકારી વીટો અને એફ એટલે ફ્રાન્સમાંથી લીધેલા છે. અને જે એટલે જેબી વીટો, જે આપણે એ એટલે અમેરિકામાંથી લીધેલ છે. એટલે આપણે સરળતા ખાતર યાદ રાખી શકીએ કે ઐતિહાસિક વીટોનો એ અને એનો સામે છે દેશ બ્રિટન એટલે બી. નિલંબનકારી વીટોનો એન અને દેશ છે ફ્રાન્સ એટલે એફ. અને જેબી વીટોનો છે જે અને દેશ છે અમેરિકા એટલે એ બી એન એફ જે. ઐતિહાસિક વીટો બ્રિટન, નિલંબનકારી વીટો ફ્રાન્સ, જેબી વીટો અમેરિકા. હવે ઐતિહાસિક વીટો છે, નિલંબનકારી વીટો છે અને જેબી વીટો છે એમાં શું હોય તો રાષ્ટ્રપતિ અનુચ્છેદ 111 મુજબ વીટો સત્તા ધરાવે છે. વીટોમાં શું હોય તો ઐતિહાસિક વીટો એટલે કેવો વીટો? તો જ્યારે રાષ્ટ્રપતિ પાસે કોઈ પણ પ્રકારનો ખરડો આવે તો રાષ્ટ્રપતિ સીધો મંજૂર ન કરે, એને ના મંજૂર કરી દે, એને કહેવાય ઐતિહાસિક વીટો. નિલંબનકારી વીટો એટલે કેવો વીટો?
તો નિલંબનકારી વીટો એટલે એ પ્રકારનો વીટો કે રાષ્ટ્રપતિ પાસે જ્યારે કોઈ પણ પ્રકારનો ખરડો આવે તો એને પુનઃવિચારણા માટે રાષ્ટ્રપતિ મોકલે છે, પરંતુ યાદ રાખવું જ્યારે એ પુનઃવિચારણા થયા બાદ એટલે સુધારા વધારા થયા બાદ ખરડો પાછો રાષ્ટ્રપતિ પાસે આવે તો રાષ્ટ્રપતિ તે ખરડાને મંજૂરી આપવા માટે બંધાયેલા છે. એને આપણે નિલંબનકારી વીટો કહેવાય. જે બી વીટો એટલે રાષ્ટ્રપતિ મંજૂર પણ નથી કરતા, નામ મંજૂર પણ નથી કરતા, પુનઃવિચારણા માટે પણ નથી આપતા, એ પોતાની પાસે આમનો ખરડો મૂકી દે એને આપણે કહેવી જે બી વીટો. હવે આપણે બીજી વાર એકવાર વીટોની ચર્ચા કરી લઈએ. અંત્યાધિક વીટો છે આપણે બ્રિટનમાંથી લીધેલો છે. નિલંબનકારી વીટો છે આપણે ફ્રાન્સમાંથી લીધેલો છે. જે બી વીટો છે આપણે અમેરિકામાંથી લીધેલ છે. અંત્યાધિક વીટોમાં રાષ્ટ્રપતિ નામંજૂર કરી દે ખરડાને, નિલંબનકારી વીટોમાં રાષ્ટ્રપતિ પુનઃવિચારણા માટે મૂકે, અને જે બી વીટોમાં રાષ્ટ્રપતિ પોતાની પાસે ખરડો આમનો મૂકી દેશે, ના તો એ મંજૂર કરતા નથી, ના મંજૂર નથી કરતા કે પુનઃવિચારણા માટે પણ નથી આપતા. હવે આપણે શરૂઆત પાછા ફ્રાન્સ દેશના બંધારણમાં આવી જઈએ. તો આપણે એમાં વીટો જોઈ લીધા. હવે આપણે દક્ષિણ આફ્રિકાનું બંધારણ વિશે ચર્ચા કરવાની છે. તો તેમાંથી આપણે શું લીધેલું છે? બંધારણમાં સુધારો કરવાની પ્રક્રિયા અને રાજ્યસભામાં સભ્યોની ચૂંટણી. હવે આપણે એક બાબત અહીંયા નોટ કરીએ કે રાજ્યસભામાં સભ્યોની ચૂંટણી પૂછે તો આવશે દક્ષિણ આફ્રિકા. એટલે આપણને હવે ખ્યાલ હોવો જોઈએ કે રાજ્યસભામાં કેટલા સભ્યોની ચૂંટણી થાય છે. તો આપણે પહેલાં રાજ્યસભા વિશે ચર્ચા કરીએ. રાજ્યસભા એ અનુચ્છેદ 80 મુજબનું રાજ્યસભામાં અનુચ્છેદ 80 મુજબ આવે છે. રાજ્યસભા અનુચ્છેદ 80 મુજબ આવે છે. એમાં 12 સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. હવે આ 12 સભ્યોની નિમણૂક એ આયર્લેન્ડના બંધારણની જોગવાઈ અનુસાર રાષ્ટ્રપતિ કરશે. હવે બાકી વધ્યા આપણે આ રીતે જાણવી કે રાજ્યસભા છે એમાં કુલ 245 સીટ છે. એમાંથી 12 સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ કરશે આયર્લેન્ડના બંધારણ મુજબ. તો 200 હવે વધ્યા 233 સીટ. આ સીટની ચૂંટણી થશે. કેટલી? 233 સીટ છે એની ચૂંટણી થશે. આ આપણે દક્ષિણ આફ્રિકામાંથી લીધેલ છે. એટલે બંધારણમાં સુધારો કરવો અને રાજ્યસભામાં સભ્યોની ચૂંટણી બે આપણે દક્ષિણ આફ્રિકામાંથી લીધેલ છે. જર્મનીમાંથી આપણે કટોકટી લીધેલી છે. એ સામાન્ય બધાને ખબર જ હોય. રશિયામાંથી આપણે મૂળભૂત ફરજો લીધેલી છે. આની વિશે આપણે ચર્ચા કરવાની થાય મૂળભૂત ફરજો વિશે. તો તે આપણે એક અલગ સ્લાઇડમાં જોઈએ તો આપણે વધારે સમજાય. હવે શું ભારતના બંધારણમાં મૂળભૂત ફરજો હતી? તો ભારતના બંધારણમાં મૂળભૂત ફરજો હતી નહીં. તો ક્યારે ભારતના બંધારણમાં મૂળભૂત ફરજો એડ કરવામાં આવી અને કયા સુધારા દ્વારા એડ કરવામાં આવી, કયા ભાગમાં એડ કરવામાં આવી, એના માટે કયો અનુચ્છેદ છે, એના માટે કઈ સમિતિની રચના કરવામાં આવી, કઈ સરકારમાં એડ કરવામાં આવી, તો આ તમામ બાબતો આપણે જાણીએ. ભારતના બંધારણમાં મૂળભૂત ફરજો હતી નહીં. ભારતના બંધારણમાં મૂળભૂત ફરજો 4A ભાગમાં એડ કરેલી છે. અનુચ્છેદ એમાં 51 એ આવેલો છે. હવે તમને સ્વાભાવિક પૂછા જાય કે મૂળભૂત ફરજો બંધારણના કયા ભાગમાં છે? તો ભાગ 4A. એમ પ્રશ્ન પૂછાય શું ભાગ 4A બંધારણમાં હતો? નહીં. તો એ ભાગ 4A ઇન્દિરા ગાંધીની સરકાર વખતે સરદાર સુવર્ણસિંહ સમિતિની રચના કરવામાં આવી અને એની 42મો સુધારો કર્યો 1976માં. એમાં એડ કરી 42મો સુધારો કર્યો 1976માં. એમાં સરદાર સુવર્ણસિંહ સમિતિએ કુલ 10 મૂળભૂત ફરજો ઉમેરી હતી. હાલમાં એક નવી ઉમેરાણી એટલે 11 ફરજ છે. આ નવી ઉમેરાયેલી ફરજ 86મો બંધારણીય સુધારો કર્યો 2002માં એમાં એડ થઈ. હવે આપણે એક સાથે જાણીએ તો શું બંધારણમાં મૂળભૂત ફરજો હતી? તો નહોતી. તો પછી ક્યાં ઉમેરાણી? તો કયા ભાગમાં ઉમેરાણી? ભાગ 4Aમાં. કયો અનુચ્છેદ ઉમેરાણો? 51 એ અનુચ્છેદ ઉમેરો. કઈ સાલમાં ઉમેરાણો? તો 1976માં ઉમેરાણો. કેટલામો સુધારો થયો? તો 42મો સુધારો થયો. કઈ સરકાર વખતે ઉમેરાણો? તો ઇન્દિરા ગાંધીની સરકાર વખતે ઉમેરાણો. હવે કઈ સમિતિની રચના કરવામાં આવી? તો સરદાર સુવર્ણસિંહ સમિતિની રચના કરવામાં આવી. કેટલી મૂળભૂત ફરજોની ભલામણ કરી આ સમિતિએ? તો 10 મૂળભૂત ફરજોની ભલામણ કરી. હાલમાં કેટલી મૂળભૂત ફરજ છે? એક ફરજ એડ થતાં હાલમાં 11 મૂળભૂત ફરજો છે. તો 11મી ફરજો ક્યારે ઉમેરાણી? તો 11મી જે ફરજ છે એ 86મો બંધારણીય સુધારો થયો 2002માં ત્યારે ઉમેરવામાં આવી. આટલી બાબત આપણને આ વિશે ખ્યાલ હોવી જોઈએ. હવે આપણે શરૂ કરીએ રશિયાના બંધારણની જોગવાઈઓ. આયોજનનો ખ્યાલ આ એક પોઈન્ટ ઓફ વ્યૂ છે. આજ સુધી એક્ઝામમાં કદાચ ક્યારેય પણ પૂછાણું નથી, પણ પૂછાઈ જવાની શક્યતા છે. કારણ કે આયોજનનો ખ્યાલ કયા દેશના બંધારણમાંથી લીધેલ છે? તો રશિયામાંથી. આ મુખમાં 3 પ્રકારના ન્યાય છે: સામાજિક, આર્થિક અને રાજનૈતિક. આ 3 પ્રકારના ન્યાય આપણે રશિયાના બંધારણમાંથી લીધેલ છે. જાપાનમાં
આપણે કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા લીધેલી છે. હવે આ એક વાક્ય છે, કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા, એ જાપાનના બંધારણમાંથી આપણે લીધેલ છે. અનુચ્છેદ 21 બધાને ખબર છે, જીવન જીવવાનો અધિકાર કહે છે, આપણને અધિકાર આપે છે. એટલે કે ભારતના લોકોને જીવન જીવવાનો અધિકાર અનુચ્છેદ 21 પ્રમાણે છે. શું તો ભારતના લોકો પોતે પોતાનું જીવન ટૂંકાવી શકે છે? નહીં. ઈચ્છા મૃત્યુ એ ભારતનું બંધારણ માન્યતા આપતું નથી. અનુચ્છેદ 21 મુજબ ફક્ત જીવન જીવવાનો અધિકાર છે, નહીં કે ઈચ્છા મૃત્યુનું. તો ઈચ્છા મૃત્યુ ક્યારે મળે? જ્યારે લાંબા સમયથી કોઈ રોગથી પીડાતા હોય, એનો કોઈ નિદાન ન હોય, તો કાયદા દ્વારા પ્રસ્થાપિત પ્રક્રિયા બંધારણમાં સ્પષ્ટ કરેલ છે. જાપાનમાંથી આપણે લીધેલ છે કે કાયદા દ્વારા સ્પષ્ટ પ્રક્રિયાથી આપણું જીવન ટૂંકાવી શકાય છે. પણ ક્યારે? ઈચ્છા મૃત્યુ ક્યારે આપણને મળે? તો એના માટે થોડાક વ્હીલ ચાહી થાય, સાઇન કરવામાં આવે, પ્લસ ડૉક્ટર ધીરે ધીરે ઇન્જેક્શન આપીને આપણને મારે. ઈચ્છા મૃત્યુ છે એ ભારતનું બંધારણ માન્યતા આપતું નથી, પરંતુ લાંબા સમયથી કોઈ રોગથી પીડાતું હોય, અસાધ્ય બીમારીથી પીડાતું હોય, તેનું કોઈ પણ પ્રકારનું નિદાન ન હોય, ત્યારે કાયદા દ્વારા પ્રસ્થાપિત પ્રક્રિયાથી આપણું જીવન ટૂંકાવી શકાય છે. એટલે યાદ રાખવું કે કાયદા દ્વારા પ્રસ્થાપિત પ્રક્રિયા એ કયા અનુચ્છેદને લાગુ પડે છે? તો અનુચ્છેદ 21ને લાગુ પડે છે. તો મિત્રો, આ હતો બંધારણના સ્ત્રોતો, જેની આપણે વિગતવાર ચર્ચા કરી. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.